ગોંડલ રાજાના કુંવર સંગ્રામસિંહના દીકરા, નામ એનું પથુભા. નાની ઉંમર, કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી જવાનું થયું. 25-30 ઘોડેસવારો સાથે છે. એમાં કુકાવાના પાદરમાં પહોંચ્યા. ઘોડાઓ નદીમાં પાણી પીવે છે. કુંવરે માણસોને કીધું કે હવે દેરડી કેટલું દૂર છે. માણસોએ કીધું કેમ કુંવર સાહેબ? કુંવરે કીધું મને બહુ ભૂખ લાગી છે. માણસો કે બાપુ હવે દેરડી આ રહ્યું, અહીંથી 4 માઇલ જેટલું દેરડી આઘું છે. આપણે ઘોડા ફેટવીએ એટલે હમણાં ત્યાં પહોંચી જઈએ. ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે. કુંવર કે ના, મારે અત્યારે જ જમવું છે. આ તો રાજાનો કુંવર, એમાં પાછી બાળહઠ અને રાજહઠ બે ભેગા થયા. એટલામાં કુકાવાના એક પટેલ ખેડૂત પોતાનું બળદગાડું લઈને નીકળ્યા. એને કુંવરની વાત સાંભળી, આડા ફરીને રામ રામ કર્યા. કીધું ખમા ઘણી બાપુને, આ તો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારે આંગણે. કુંવર અને માણસો પટેલના ઘરે ગયા છે. ઘડીકમાં આસન નખાઈ ગયા. આ બાજુ ધીંગા હાથવાળી પટલાણીઓએ રોટલા ઘડવાનું શરૂ કરી દીધું. રીંગણાનું શાક તૈયાર થઈ ગયું. મરચાના અથાણા પીરસાણા. પોતાની જે કુંડિયું બાંધેલી અને તાજી માખણ ઉતારેલી છાશિયું પીરસાણી. કુંવર જમ્યા, મોજના તોરા છૂટ્યા. શાબાશ મારો ખેડૂત, શાબાશ મારા પટેલ. આદેશ કર્યો કે બોલાવો તલાટીને, લખો કે હું કુંવર પથુભા કુકાવામાં પટેલને મને જમાડ્યો એટલે આ હું પટેલને 4 સાતીની ઉગમણા પાદરની જમીન લખી આપું છું. નીચે સહી કરનાર પથુભા નીચે સહી કરી અને ઘોડે ચડીને હાલતા થયા. કુંવરના ગયા પછી તલાટી જે વાણિયો હતો એને ચશ્મામાંથી મરક દાંત કાઢ્યા. પટેલને કીધું પટેલ, આ દસ્તાવેજને છાશમાં ઘોળીને પી જાઓ. આ ક્યાં ગોંડલનું ગામ છે કે કુંવર તમને જમીન લખી આપે ને તમારી થઈ જાય? આ તો કાઠી દરબાર જગાવાળાનું ગામ છે. પટેલને બિચારાને બહુ દુઃખ લાગ્યું અને આખું ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યું. પટેલને ધરતી માર્ગ આપે તો હમાઈ જવા જેવું થયું. પણ એક વાતનો પોરો છે કે કુંવરને પોતે જમાડ્યા. એ ઉડતી વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી. એમણે ફરમાન કર્યું કે બોલાવો પટેલને અને કહેજો કે સાથે દસ્તાવેજ પણ લેતા આવે. પટેલે બીતા જેતપુરની કચેરીમાં આવી અને કાગળ આપ્યો. જગાવાળા પટેલ, મેં સાંભળ્યું છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા આ કુકાઓ આવ્યા ને તમે એને જમાડ્યા, સાચું? પટેલે કીધું કે હા બાપુ, એમને ભૂખ બહુ લાગી હતી એટલે મેં એમને જમાડ્યા છે. મને જે સજા કરવી હોય એ કરો. જગાવાળાએ કીધું અને એને તમને 4 સાતીની જમીન લખી આપી એ સાચું? પટેલે કીધું કે હા બાપુ, એને એમ કે આ ગોંડલનું ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો છે, લ્યો જોવો. ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કીધું કે તાંબાનું પતરું લાવો. આ દસ્તાવેજમાં જે લખેલું છે એ લખો અને નીચે લખો કે મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભૂંડો નથી લાગવા દીધો, એટલે હું જગાવાળો જેતપુર દરબાર એ પટેલને બીજી 4 સાતીની જમીન લખી આપું છું. અને આ આદેશ જ્યાં સુધી સૂર્યને ચાંદો તપે ત્યાં સુધી મારા વંશજોએ પાળવાનો છે અને જે નહીં પાળે એને ગૌ હત્યાનું પાપ છે. એમ કહી નીચે જગાવાળાએ સહી કરી નાખી અને એક પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા, તારો કુંવર તો દેતા ભૂલ્યો, કદાચ આખું કુકાઓ લખી દીધું હોત ને તો એ પટેલને આપી દેત. આ વાતની ખબર સંગ્રામસિંહને પડી. એને પણ પોરાના પલ્લા છૂટવા માંડ્યા કે વાહ જગાવાળા, શાબાશ બાપ, દુશ્મન હોય તો આવા હોય. જા બાપ, તારે ને મારે કુકાઓ અને બીજા 10 ગામનો જે કજિયો ચાલે છે એ તને માંડી દઉં છું. આનું નામ દુશ્મન કહેવાય, આનું નામ જીવતરના મૂલ્ય કહેવાય. વેરથી વેર ક્યારેય શમતું નથી, એમ આ મિટાવી શકાય. આવા અડાભીડ મર્દો આ ધરતી માથે જન્મ્યા છે એટલે જ કહેવું પડે કે ધન્ય ધરાસો રઠબલી અમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા.